વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે આવે છે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ. કોમ્પ્રિહેન્શન એટલે કે તમારે જે ચેપ્ટરની અંદર ભણી ગયા છો એ વસ્તુને તમારે અહીંયા આપણે ઉતારવાની છે એક રીતે, કે તમે શું સમજ્યા છો ચેપ્ટરમાંથી. તો ફર્સ્ટમાં છે કે અરેન્જ ધ સેન્ટેન્સ. તો એમાં તમને 8 જેટલા સેન્ટેન્સ કે 7 કે 8 જેટલા સેન્ટેન્સ આપેલા છે. આપણે શોર્ટની અંદર સમજીએ કે જ્યારે આવી એક્સરસાઇઝ આવે ત્યારે એમાં મારું કામ છે નહીં, એમાં બધું તમારે કરવાનું હોય છે. શું કહે છે કે તમારે જે સેન્ટેન્સ આપેલા છે કયું ચેપ્ટરમાં પહેલાં આવે છે, કઈ પછી ક્રિયા થાય છે, કઈ ઇવેન્ટ પછી બનેલી છે, એ બધી તમારે લાઇનમાં ગોઠવવાની છે. ધારો કે હું તમને એમ કહું, અબુ ચાચા કલુઆ વિશેની સ્ટોરી કહેતા હતા, અને પછી બીજું સેન્ટેન્સ એવું છે કે ચાંદની જંગલમાં અથવા હિલ ઉપર ગઈ હતી. થર્ડ સેન્ટેન્સ એવું છે કે ગોવિંદા કલુઆ વિશે પૂછતો હતો. તો આ ત્રણમાંથી કઈ ક્રિયા પહેલાં થઈ હતી, કઈ ક્રિયા છેલ્લે થઈ હતી, ગોવિંદ ચાચા ક્યારે આવ્યા હતા, આ બધી વસ્તુ ક્યાં છે, ચેપ્ટરમાંથી હોય છે. જે ક્રિયા પહેલાં બની હોય પહેલાં લખવાની, પછી બની હોય પછી લખવાની છે. તો તમારે અહીંયા નંબર આપવાનો હશે. એટલે C2 એક્સરસાઇઝ ઉપર હવે આવીએ તો કે જેની અંદર તમારે સેન્ટેન્સ શોવિંગ એટલે કે ટેક્સ્ટ સેન્ટેન્સ શોવિંગ, કે જે નીચે આપેલું વાક્ય છે, જે નીચે આપેલું વાક્ય એની અંદર તમારે શું કરવાનું છે, તો કે તમારે એમાં અબુ ખાન વિશે જે પણ ઇમોશન્સ છે એટલે કે કઈ રીતનું આપેલું છે વાક્ય, એને તમારે ચેપ્ટરની અનુરૂપ ગોઠવવાનું છે. એટલે કે તમને કંઈક વાત કહું છું મારી ભાષામાં, એ ચેપ્ટરમાં કઈ ભાષામાં લખેલી છે એ તમારે કહેવાનું છે. ધારો કે હું કહું ધેર વર ટીયર ઇન અબુ ખાન્સ આઈઝ, અબુ ખાનની આંખની અંદર આંસુ આવી ગયા હતા. તો કે આવું કંઈક વાક્ય આપણે આવ્યું હતું ચેપ્ટરમાં, બટ એ કેવું હતું ખબર છે? પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર. પુઅર અબુ ખાન હતા બિચારા, એ આંખમાં જળજળિયા આવી ગયા હતા. તો જોયો આ બે વાક્ય એકબીજાને સમાનાર્થી છે. આ તમારા ચેપ્ટરની અંદર યુઝ થયેલું વાક્ય છે, જ્યારે તમને આ એનું સિમિલર વાક્ય કીધેલું છે. તો એવા તમને 3-4 એક્ઝામ્પલ આપેલા છે. તો એ તમારે કેમ કરવાનું, તો આવી રીતે કે જે વાક્ય ચેપ્ટરમાં આપેલું છે એનું સમાનાર્થી વાક્ય અહીંયા લખેલું છે. આપણી પાસે પછી આવે છે C3 એક્સરસાઇઝ. અરેન્જ ધ સેન્ટેન્સ ઇન ચાંદનીઝ હેપીનેસ. ચાંદની જે રીતે ખુશ થઈ છે એને ખુશીનો ઘણો બધો મોટો પેરેગ્રાફ હતો કે બહુ હેપી છે કે 4 કે 6 લીટી જેટલી એની હતી. એમાંથી સૌથી વધારે તમારે એક પિરામિડ ટાઈપનું આપેલું છે, આમ પિરામિડ આપેલું છે. તો કે જે સૌથી વધારે હેપી હોય એ ઇવેન્ટને તમારે લખવાની છે. કે ચાંદની શાઇન જોઈને ખુશ થઈ હતી, હોરાઇઝન ઉગતો હતો એ, કૂદકા મારતી હતી એ. તો જે ઇવેન્ટ થઈ છે એ તમારે લાઇનની અંદર લખવાની છે. તો એ ચાંદની વિશેનું છે. ચાંદની બકરી છે, આપણને ખબર છે, ગોટ. C4 એક્સરસાઇઝ છે. હવે જુઓ એમાં શું કરવાનું છે, એ પણ એટલી ઇઝી છે જેટલું હું તમને કહું છું એટલી જ ઇઝી વસ્તુ એ છે. અબુ ખાનની હેપીનેસ અને તમારે સેડનેસને દર્શાવવાની છે. જો હેપી હોય ને તો બાજુમાં આ રીતનો ડાગલો દોરવાનો છે, અને જો સેડ હોય તો તમારે એની નીચે આ રીતનો ડાગલો દોરવાનો છે કે સેડ છે અબુ ખાન. તો કઈ વાત ઉપરથી આપણને ખબર પડે કે સેડ છે કે હેપી? તો તમને પેલું એક્ઝામ્પલ આપેલું છે, પરહેપ્સ આઈ લોસ્ટ હર. કદાચ મેં એને ખોઈ નાખી છે. તમને ખબર છે આ એનો જે મિત્ર હતો કલુઆ, એના વિશે કહે છે કદાચ મેં એને ખોઈ નાખી છે. તો કે એ જોઈને આપણને શું ખબર પડે કે એ બિચારા દુઃખી હશે, અબુ ખાન બિચારા દુઃખી હશે. તો આપણે કેવો સિમ્બોલ કરવાનો, આવી રીતે. સેકન્ડ છે અબુ ચાચા બીમિંગ વિથ જોય. અબુ ચાચા હતા એકદમ ખુશીના મારે કૂદકા મારવા લાગ્યા હતા. તો તમને ખબર છે કે એ શું શેના માટે, તો કે ભાઈ એ પોતે જ્યારે ચાંદની સાથે રહેતા હતા તેમને લાઈફ જીવવાનું એક મકસદ મળી ગયું હતું, એ એન્જોય કરતા હતા. તો એના લીધે આપણે કહી શકીએ કે અબુ ચાચા આ વાક્યમાં કહી શકાય કે ખુશ હતા. તો આવી રીતના 5 વાક્ય આપે છે. બીજા 3 વાક્ય તમે વાંચો તમને ખબર પડી જશે. જો એ હેપી દેખાય વાક્ય તો તમારે આ હેપીનું, અને સેડ દેખાય તો સેડનેસનું વાક્ય કરવાનું રહેશે.